સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે પડેલા ખાડાઓ પુરાવા પાછળના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે, જેમાં શહેરના 1 કરોડના ખર્ચે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓ તો પુરાયા, પણ થોડા દિવસમાં જ્યાં ખાડા પુરાયા ત્યાં ફરી ખાડાઓ પડ્યા હોવાનું જોવા મળી આવ્યું છે, જેથી રોડ રસ્તા રિપેરિંગ અને ખાડા પુરાવાના કામોમાં પણ હવે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે। જાણકારી મુજબ સુરેન્દ્રનગરના ધોળીપોળ, જીઆઈડીસી, રિવરફ્રન્ટ બસ સ્ટેન્ડ રોડ, શિયાળી પોર્ટ, 80 ફૂટ રોડ સહિતના મુખ્ય માર્ગો પર ફરી સામાન્ય વરસાદે ખાડા પાડ્યા છે, જેથી પાલિકાની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે। તો લોકોને આ કમરતોડ ખાડાઓમાંથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે પાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।